શહેરમાં જૈન સમાજની મહારેલી નીકળી છે અને હાલ આપ જે જોઈ શકો છો કે ધરણીધર વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈનો જે છે તે આ મહારેલીમાં જોડાયા છે। રોડ અકસ્માતમાં જે જૈન સાધુઓના મૃત્યુ થઈ રહ્યા છે અને તેને લઈને જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જૈન સમાજે આ રોડ અકસ્માતમાં જૈન સાધુઓના જે મોત થઈ રહ્યા છે તેને હત્યા ગણાવી છે અને ધરણીધર વિસ્તારમાં હાલ અત્યારે આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જે છે તે આ મહારેલીમાં જોડાયા છે અને છેલ્લા 10 વર્ષમાં જે ઘટનાઓ જે બની છે કે જેમાં જે મર્ડરની જે આ ઘટનાઓ છે તેમાં તપાસ કરવામાં આવે, ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે, એસઆઈટીની રચના કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને આવી ઘટનાઓ જે છે કે તેને લઈને આવેદનપત્ર જે છે તે જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે અને સાથે સાથે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી પણ આવેદનપત્ર આપી અને જે 10 વર્ષમાં જે આ રોડ અકસ્માતમાં જે સાધુના જે મોત થયા છે તેવા કેસોને રીઓપન કરી અને ફરી તેની તપાસ કરવામાં આવે તેવી પણ માંગ જે છે તે અહીંયા જૈન આગેવાનો જે દ્વારા કરવામાં આવી છે। વર્ષોથી એક અમારા સારા જ્ઞાની ગુરુ ભગવંતોની એક નિર્મમ જેને અમે હત્યા કહીએ છીએ અને જેને અકસ્માતમાં ખપાવવામાં આવે છે એવું કેટલાય વર્ષોથી એક સુનિયોજિત કાર્ય થઈ રહ્યું છે અને હમણાં જ પાલીની અંદર અમારા આચાર્યદેવ પુંડરીરત્ન સુરીશ્વરજી મહારાજાનું પણ આ જ રીતે એક અકસ્માત થયું। આ અકસ્માતની એક મોડસ ઓપરેન્ડી એવી છે કે નથી એમાં કોઈ ટ્રકને નુકસાન થતું, નથી વાહનને નુકસાન થતું, નથી વાહન કોઈ જગ્યાએ પડી જતું, એક ટક્કર મારી અને વાહન ચાલ્યું જાય છે અને આરોપી ફરાર થઈ જાય છે। આને અમે અમારી એક નિર્મમ હત્યાઓ ગણીએ છીએ અને એટલા માટે કરીને હમણાં જ અભિનંદન મહારાજ સાહેબ છે, ગઈકાલે પરમ દિવસે સાધ્વીજી ભગવાન છે, આમ અમારી આ એક સુનિયોજિત મર્ડર જેને કહી શકાય તે રીતે આ એક કાર્ય થઈ રહ્યું છે। એટલે અમારી એક એવી માંગ છે કે ભાઈ આની પાછળ જે કોઈ પરિબળો કામ કરી રહ્યા હોય તેનું ઇન્વેસ્ટિગેશન કરી અને પ્રજા સમક્ષ લાવવામાં આવે, જેનું અત્યારે તો નામ આપવું અશક્ય છે કારણ કે એ સીટની રચના થયેલી છે। એ સીટની રચનાની અંદર પણ અમે એવી માગણી કરી છે કે ભાઈ આ સીટની રચના કેન્દ્ર સરકાર લેવલે કરવામાં આવે અને તેની અંદર છેલ્લા 10 વર્ષમાં જે કોઈ કેસ થયા છે તેને ફરીથી રીઓપન કરવામાં આવે અને સંપૂર્ણ એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો જ સાચી વસ્તુ બહાર આવી શકે। અત્યારે અનુમાનથી કોઈ પણ વસ્તુ જણાવી શકાય નહીં। અત્યારે જે સીટની રચના છે તે રાજ્ય સરકાર હસ્તક છે શું છે? હા, અત્યારે જે સીટની રચના છે પુંડરીરત્ન સુરીશ્વરજી સ્વામી મહારાજ સાહેબનું જે રીતે ત્યાં અકસ્માતમાં ખપાવે છે તેની તપાસ અર્થે કરવામાં આવી છે, પણ તેની આગળ જે મોડેસ ઓપરેન્ડી સેમ છે અને એવા જે આવા અકસ્માતના કેસો બન્યા છે તમામને સીટની નીચે આવરી લેવામાં આવે અને તેને કેન્દ્ર સરકાર દ્વારા કોઈ એક ઇન્ફ્લુઅન્સ ના થાય એવી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે। 10 વર્ષની તમે જે વાત કરી કે 10 વર્ષમાં આવા બનાવો વધારે બન્યા, હાજી ઓવરઓલ કેટલી ઘટનાઓ બની હશે આ પ્રકારની જે તમે જે વાત કરો છો કે અકસ્માત હોય એને હત્યામાં ખપાવવામાં આવે છે? આવી અમારી નજરે એવા અકસ્માતો તો ઘણા બધા થયા છે, પણ એવા 10 થી 15 અકસ્માત એવા છે કે જેને અમે સ્પષ્ટપણે કહી શકીએ કે આ સુનિયોજિત કાવતરું લાગે છે। 10 વર્ષની આ 10 વર્ષમાં એ રીતે તો લગભગ ઘણી બધી થયેલી છે, પરંતુ ઘણા બધા એવા કેસીસ છે જેમાં જંબુ વિજયજી મહારાજ સાહેબ છે જે જબરજસ્ત પ્રખર જ્ઞાની હતા, એમની પણ આ જ રીતે ટક્કર મારીને હત્યા કરવામાં આવી હતી। આ મહારેલીનું આયોજન છે, આગળ બીજું શું આયોજન આપણે કરવાના છીએ? આના પછી અમે આવેદનપત્ર આપી અને સતત ગવર્મેન્ટ સાથે લાયઝનમાં રહેવાના છીએ કે ભાઈ આ આપણો આર્ય સંસ્કૃતિનો દેશ છે અને સાધુ સંતોને એક રાષ્ટ્રીય સંપત્તિ તરીકે જાહેર કરવામાં આવે અને ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા અથવા તો હાઈકોર્ટ દ્વારા એના જજીસ દ્વારા, હાઈકોર્ટના રિટાયર્ડ જજીસ દ્વારા સીટની રચના કરી અને તપાસ કરવામાં આવે। આવેદનપત્ર આપવાનું આ આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીથી માંડી મુખ્ય પ્રાઇમ મિનિસ્ટર શ્રી, રાજ્યપાલ શ્રી, રાષ્ટ્રપતિ શ્રી તમામને અમે ડીજી છે, ડાયરેક્ટર જનરલ છે પોલીસ, એ સર્વેને અમે આપવાના છીએ। આજની રેલી લગભગ 2.5 થી 3 કિલોમીટર। હત્યાઓ જે તમે જો કહો છો એ કયા વિસ્તારોમાં જે વધારે જ્યાં જો આમાં એવું પર્ટિક્યુલર વસ્તુ નથી, પણ એ હત્યા એટલા માટે કહેવામાં આવે છે કે આપણને એમ લાગે કે ભાઈ આ કુલ મર્ડર છે, એકદમ સ્પોન્સર્ડ મર્ડર છે, કારણ કે આપણે પણ એક સમજુ માણસો છીએ અને આપણે એક અનુમાન કરી શકીએ છીએ કે આમ જો અકસ્માત હોય તો એ કેવા પ્રકારનો હોઈ શકે અને જો અકસ્માત ના હોય તો આ કેમ મોડેસ ઓપરેન્ડી દરેક જગ્યાએ સેમ આવે છે। આ જે અકસ્માત છે એ અકસ્માત હોય એવું લાગતું નથી,
અને હવે પછીના આયોજનમાં અમારા સાધુ સંતો એક રાષ્ટ્રીય સંપત્તિ જાહેર થાય અને ભવિષ્યમાં આવા જાણતા અજાણતા અકસ્માતો ના થાય એ માટે અમે સરકારશ્રીને એક સ્પષ્ટ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. પગદંડી હોવી જોઈએ. પગદંડી અમુક જગ્યાએ બનાવેલી છે પણ જે ખરેખર મેન્ટેન થયેલી નથી અને અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એ પગદંડી ખૂબ જ વ્યવસ્થિત અને વ્યવસ્થિત મેન્ટેન કરે. અત્યારે આજે ઘણી જગ્યાએ પગદંડી ઉપર ઝાડા ઝાંખરા થઈ ગયા છે. કાચા રસ્તા ઉપર અમુક જગ્યાએ ખાડા એટલા બધા છે કે સાધુજી ભગવાન પગદંડી ઉપર ચાલી શકે એવી સ્થિતિમાં નથી. એક પરિવાર પોતાના સંતાનને, પોતાના પરિવારના એક સભ્યને જ્યારે શાસનના ચરણે અર્પણ કરે છે, એનું સમગ્ર જીવન એ સંઘ માટે જીવે છે અને સંઘ માટે અર્પણ કરે છે, તો એની રક્ષા કોઈ પણ રીતે થવી જોઈએ. ભારત સરકારની અને દરેકે દરેક રાજ્ય સરકારની આ ફરજ છે એક એક પ્રજાજનની રક્ષા કરવી જોઈએ. પણ પ્રજાજનમાં મુખ્ય કોઈ હોય તો સાધુ સંત છે અને એ સાધુ સંતની રક્ષા કરવી એ સમગ્ર સરકારની ફરજ છે અને સરકારે ફરજ અત્યારે નિભાવતી નથી, એ સારી રીતે નિભાવવી જોઈએ.